તો ગાઈસ આપણે જે કારખાને કામ કરવા જઈએ છીએ તે કારખાને રક્ષા અને હારે એવી ઘટના ઘટી છે જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો આ વિડીયો પૂરો જરૂર જોઈજો. તો ગાઈસ ફાઇનલી ગાઈસ તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 74. તો આજે આપણે આવી ગયા છીએ વહેલા કામેથી. તો જો આજનો નજારો તમે જોઈ શકો છો. આજનો નજારો કાંક આવો છે ચારે બાજુ જોઈ લો. તો આવો નજારો છે અને આજે આપણે એવી ઘટના ઘટી છે આજે કે જ્યાં આપણે કારખાને કામે જઈએ છીએ ત્યાં આપણે રક્ષા જે લેવા આવે છે તે રક્ષામાં એવી ઘટના ઘટી છે જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો કહેજો આ વિડીયોમાં તમને મજા આવે તો કોમેન્ટ કરજો. તો આ વિડીયોમાં હું તમને કહેવાનો છું ઘટના કેવી ઘટી છે. તો આજે આપણે જમી અને નાહી ધોઈને ઉપર આવી ગયા છીએ વિડીયો બનાવવા ધાબા ઉપર. તો આજે આપણા ઘરે પણ એક મેટર થઈ ગયો છે લેફ્ટો પાસો તો આપણે પહેલા વિડીયો જોઈ લીધો હોય તો તમે કોમેન્ટમાં યસ લખજો અને ન જોયો હોય તો જોઈ આવજો. તો મેટર થઈ ગયો છે આજે, કાલે મેટર થઈ ગયો સાંજે રાતના. તો એ પણ તમને હું કે આજના વિડીયોમાં તો જલ્દીથી ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે વિડીયો જલ્દીથી જોઈજો. તો આપણે બધાય ફેમિલીને આપણા યુટ્યુબ ફેમિલીને પહેલાં તો બધાને રામ રામ. તો અહીંયા અત્યારે ઘરે આપણે છીએ એટલે થોડોક અવાજ આવે છે. ફોન આવે છે આપણામાં કે એનામાં રિંગ વાગે છે. કોનો ફોન આવે એ આપણને નથી ખબર. તો આપણે આજે શું બોલવાનું છે એ જ નથી ખબર. હા, કે આજે આપણે રક્ષા જે બગડી ગઈ કારખાને જે આપણે મેળવા આવે છે કામે સીએનસી આપણે શીખવા દઈએ છીએ. તો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો નવા હોય તો. ને આપણે રક્ષા આજે આપણે છૂટા વાહનમાં આવવું પડ્યું છે 3-4 કિલોમીટર ગાડીમાં આવવું પડ્યું છે. ત્યાંથી એક ભાઈ લેતા આવ્યા છે. તો રક્ષા આપણે બગડી ગઈ છે એટલે આજે આપણે થોડુંક આમ તો કાંઈ પરેશાન શું કહેવાય હેરાન જેવી કાંઈ વાત છે નહીં એટલે વાંધો નહીં આવે. તો આપણે બીજી વાત એ હતી કે ઘરે બાજણ થઈ ગઈ છે તો એ આપણે પછી જણાવીશું. કેમ કે આ વિડીયો આપણા ઘરના પણ જોશે, મારા મમ્મી મારા પપ્પા કે ગમે ભાઈ. એટલે નસીબ કહેતો કે આપણે બાજણ શું થઈ. કેમ કે ખબર પડી જાય તો કહે કે વિડીયો નહીં બનાવવાનો, એવા વિડીયો નહીં કહેવાનો વિડીયોમાં. તો આપણે નહીં કહીએ કેમ કે એ આપણે નથી બોલી શકતા. કેમ કે કાલે આપણી બધી ખબર પડી ગઈ છે વિડીયો બનાવી એટલે હવેથી રોજથી વિડીયો જોવે છે બધા એટલે આપણે એવું કાંઈ બોલતા નથી. તો વિડીયો એ જોશે એટલે આપણે એ વાત જવા દઈએ. તો આજે તમે જોવો થોડુંક અંધારું પહેલા રહીએ એવા છીએ અંધારામાં અત્યારે. તો આમાં ધાબા ઉપર કોક ચડીને બેઠું છે, દેખાય તો જોઈ લ્યો, નથી દેખાતું. અને અહીંયા આપણે બાજુનો રૂમ છે ત્યાં એક મેટર થઈ ગયો છે. કોઈક બેન ભયાણી છે એનો મેટર થઈ ગયો છે. એની હું વાત તમને કહી શકું કેમ કે એ આપણો વિડીયો નથી જોતા. નકર એમ કહે કે તમે મારું મેટર શું કામ મેલો છો વિડીયોમાં, હિન્દી બોલે છે એટલે. તો એમાં એ કાંક લફડું થયું હે. આપણે તો કામે જઈએ એટલે ખબર નથી. આવ્યા ત્યારે થોડીક બાજણ આપણે અવાજ સાંભળ્યો છે તો તમને હું કહી દઉં અહીંનું આવું છે બધું. હાલતા ચાલતા ગમે ત્યારે બાજણ થઈ જાય. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ જય ભારત. તો આપણે નવા વિડીયો મળ્યું. જય હિન્દ જય ભારત.